ભગવદ્ ગીતાના આ દિવ્ય જ્ઞાન સાગરમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. ચાલો આજે આપણે અધ્યાય 1ના 14મા શ્લોકને સમજીએ. તો આજની આપણી જ્ઞાનયાત્રા શરૂ કરીએ. આજે આપણે એક ક્ષણ વિશે વાત કરવાના છીએ જ્યારે યુદ્ધ શરૂ થતાં પહેલાં જ વિજયનો શંખનાદ ગુંજી ઉઠ્યો હતો. ખબર છે, ક્યારેક કેવું હોય, એક નાનકડો સંકેત, માત્ર એક ઇશારો પણ આખા યુદ્ધનું પાસું પલટી શકે છે. આજનો શ્લોક બસ આ જ વાત સમજાવે છે કે જ્યારે ધર્મ સાથે હોય ને ત્યારે એ ઘોષણા પણ દુશ્મનોનું મનોબળ તોડવા માટે કાફી હોય છે. તો ચાલો પ્રભુનું નામ લઈને આ જ્ઞાનને આગળ વધારીએ. આપ સૌને જય શ્રી રામ. અને હવે ચાલો એ મૂળ દિવ્ય શબ્દોને સાંભળીએ જે સીધા ગીતાજીમાંથી લેવામાં આવ્યા છે. અધ્યાય 1 શ્લોક 14. તતઃ શ્વેતૈર્હયૈર્યુક્તે મહતે સ્યંદને સ્થિતૌ માધવઃ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદદમતઃ. તો આનો અર્થ શું થયો? બહુ જ સરળ અને સ્પષ્ટ છે. આનો અર્થ છે કે ત્યાર પછી સફેદ ઘોડાઓથી સજ્જ એક ભવ્ય રથ પર બિરાજમાન ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન એ બંનેએ પણ પોતાના દિવ્ય શંખોનો નાદ કર્યો. હવે આ શંખનાદનું મહત્વ શું હતું એ સમજવા માટે આપણે સીધા કુરુક્ષેત્રના મેદાનમાં જવું પડશે, જ્યાં આખી ઘટના બની રહી હતી. જુઓ, થયું એવું કે કૌરવોએ શંખ વગાડ્યા અને એના જવાબમાં પાંડવોએ પણ શંખનાદ કર્યો. પણ આ કોઈ સામાન્ય જવાબ નહોતો. અહીં શ્રી કૃષ્ણ અને અર્જુન સફેદ ઘોડાવાળા એક ભવ્ય રથ પર હતા અને એમના શંખ એ પણ દિવ્ય હતા, કોઈ સાધારણ નહીં. એટલે એ શંખનાદના અવાજે પાંડવોની સેનામાં તો જોશ ભરી દીધો, પણ સામે કૌરવોના હૃદયમાં સીધો ભય પેદા કરી દીધો. આ એક જ અવાજ એમનો આત્મવિશ્વાસ તોડવા માટે પૂરતો હતો. સારું, આ તો થઈ મહાભારતકાળની વાત. પણ આમાંથી આપણા જીવન માટે શું શીખવાનું છે? સાચો આત્મવિશ્વાસ, જેને આપણે કોન્ફિડન્સ કહીએ છીએ, એ ખરેખર આવે છે ક્યાંથી? સાચો આત્મવિશ્વાસ ખાલી એવું વિચારવાથી નથી આવતો કે હું બધું કરી શકું છું. ના, એ તો ત્યારે આવે છે જ્યારે આપણે ધર્મના માર્ગ પર હોઈએ અને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હોય. જેમ અર્જુનની સાથે સાક્ષાત શ્રી કૃષ્ણ હતા, એમ જ્યારે સત્ય આપણી સાથે હોય ને ત્યારે આપણું એક નાનકડું પગલું પણ પહાડ જેવું પરિણામ લાવી શકે છે. જો ગીતાનું આ જ્ઞાન હૃદય સુધી પહોંચ્યું હોય તો આ પ્રયાસને પ્રોત્સાહન આપવા માટે એક લાઇક જરૂર કરજો. યાદ રાખજો, જ્ઞાન સાંભળવા માટે નથી હોતું, એને જીવનમાં ઉતારવા માટે હોય છે. તો ચાલો આજના જ્ઞાનને હવે કામે લગાડીએ. તો આજે એવું કયું કામ છે જેમાં પોતાની શક્તિ પર નહીં પણ પરમાત્મા પર ભરોસો રાખીને પૂરા આત્મવિશ્વાસથી આગળ વધવાનું છે? જરા વિચારજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો. આજના માટે આટલું જ, પણ ડેલી આવી વાતો માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સનાતન રહસ્ય સાથે. મળીશું કાલે અધ્યાય 1ના શ્લોક 15 સાથે અને નવા જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ.